હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ સીતાસ કિચન ગુજરાતી. આજે આપણે બનાવીશું હેલ્ધી અને ટેસ્ટી એવા પાલકના પરાઠા. શિયાળાની સિઝન ચાલી રહી છે તો ફ્રેશ પાલક, મેથી, સુવાની ભાજી, બધી જ ભાજી ફ્રેશ મળતી હોય છે. તો હું અહીંયા આજે પાલકના હેલ્ધી એવા પરાઠા બનાવવાની છું. તો મિત્રો, વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને જો મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. પાલકના પરાઠા બનાવવા માટે અહીંયા મેં પહેલા લસણ અને લીલા મરચાંની પેસ્ટ વાટી લીધી છે. 8 થી 10 કળી જેટલા લસણ અને એક લીલું મરચું લઈ થોડું મીઠું ઉમેરી અને મેં તેની પેસ્ટ કરી લીધી છે. તો તીખાશ પ્રમાણે તમે તમારું લીલા મરચાંની ક્વોન્ટિટી રાખી શકો છો. હવે પાલકની ભાજીને મેં ધોઈ અને કટ કરીને રાખી છે, જેને આપણે ચોપરમાં હજી ઝીણી ચોપ કરી લઈશું. આ રીતે કટ કરેલી ડાયરેક્ટ પણ તમે ઉમેરી શકો છો, પરંતુ જો ચોપરમાં ચોપ કરીને ઉમેરશો તો ઓછા પરાઠામાં ભાજી વધારે જશે અને હેલ્ધી એવા પરાઠા બનીને રેડી થશે. તો અહીંયા મેં ડબલ ભાજી પરાઠામાં વપરાય એટલા માટે ચોપરમાં ચોપ કરી લીધી છે. તો આ રીતે મેં બધી જ ભાજીને ચોપરમાં ચોપ કરી અને મોટા વાસણમાં લઈ લીધી છે. તમારે જો કટ કરેલી ભાજી ડાયરેક્ટ જ લેવી હોય તો તમે એ રીતે પણ લઈ શકો છો. હવે 1 વાટકી જેટલા લીલા ધાણા લીધા છે. મસાલામાં આપણે અહીંયા 1 મોટી ચમચી જેટલી ખાંડ ઉમેરવાની છે. 1 મોટી ચમચી લસણ અને મરચાંની આપણે જે પેસ્ટ વાટીને રાખી હતી તે ઉમેરીશું. 1 ચમચી સફેદ તલ, અડધી ચમચી જીરું આપણે આ રીતે મસળીને ઉમેરવાનું છે. અડધી ચમચી અજમો લઈ લઈશું. અજમાને પણ આપણે આ રીતે હથેળીની મદદથી મસળી અને ઉમેરીશું. હવે સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, 1 મોટી ચમચી જેટલો ધાણા જીરું પાવડર ઉમેરવાનો છે. પરાઠામાં મસાલા ચડિયાતા હોય તો જ ટેસ્ટ સારો લાગે છે. અહીંયા મેં 2 ચમચી જેટલી કસૂરી મેથીને મસળીને ઉમેરી લીધી છે અને મોવણ માટે 2 મોટી ચમચી જેટલું તેલ ઉમેરીશું. તો ખટાશ માટે તમે અહીંયા દહીં, લીંબુ કંઈ પણ લઈ શકો છો. મારી પાસે ખાટી છાશ હતી તો મેં છાશ ઉમેરી છે, જેથી મારે લોટ બાંધતી વખતે પાણીની જરૂર નહીં પડે અને ખટાશ અને ગળપણ બેલેન્સ થઈ જશે. હવે અહીંયા મેં 3 મોટી ચમચી જેટલો ચણાનો લોટ લઈ લીધો છે, જે બેસન કહીએ છીએ આપણે તે. બેસન ઉમેરવાથી આપણા જે પરાઠા છે તે એકદમ ખસ્તા એવા બનશે અને બહુ પાણી રિલીઝ થશે તો બેસન છે તે પાણીને ઓબ્ઝર્વ કરી લેશે, એટલા માટે અહીંયા મેં ચણાનો લોટ ઉમેર્યો છે. હવે થોડો થોડો ઘઉંનો રોટલીનો લોટ ઉમેરતા જઈ અને આપણે પરાઠા જેવો લોટ બાંધી લઈશું. અહીંયા મારો બાબો, એને રેસીપી જોવામાં બહુ ઇન્ટરેસ્ટ હોય છે તો એ મારી સાથે જ ઊભો રહેતો હોય છે અને ઘણીવાર તો જાતે જાતે ખાલી વાસણોમાં બનાવતો પણ હોય છે. હવે લોટને આપણે રેસ્ટ માટે રહેવા દઈશું 20 મિનિટ જેવું. તો 20 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણો લોટ છે તે સેટ થઈ ગયો છે. તો હવે આપણે તેના પર થોડું તેલ લગાવી અને લોટને ફરી એકવાર ગૂંથી લઈશું આ રીતે. તો લોટ એકદમ સરખી રીતે સેટ થઈ જશે અને હવે આપણે રોટલીની સાઈઝના ગુલ્લા કરી અને ત્યારબાદ આપણે પરાઠા વણીશું. તો અહીંયા મેં બધા જ ગુલ્લા કરી લીધા છે. હું અહીંયા 3 જણ માટે બનાવી રહી છું તો આટલી ક્વોન્ટિટી ઇનફ છે. તમે તમારા હિસાબે માપ લઈ શકો છો. હવે પાટલી પર થોડો સૂકો લોટ ઉમેરી અને બનાવેલું ગુલ્લું લઈ આપણે આ રીતે પરાઠાને વણી લઈશું. તો ભાજીના કારણે પરાઠા સાઈડમાંથી તૂટે તો આપણે આ રીતે પ્રેસ કરી અને સરખી રીતે કરી લેવાના. હવે થોડું તેલ લગાવી અને કોરો લોટ આપણે ભભરાવીશું. ત્યારબાદ આ રીતે એક કટ મૂકી અને 4 લેયરનો પરાઠો કરી લઈશું. તો
ત્રિકોણ વાળવાની જગ્યાએ આપણે આ રીતે કટ કરી અને પરાઠાને વણી લેવાનો છે. અને હવે પરાઠાના જે 3 ખૂણા છે ત્યાંથી જ આપણે પરાઠો વણીશું તો એકદમ પરફેક્ટ એવો ત્રિકોણ બનીને રેડી થશે. જો ગમે ત્યાંથી આપણે વણીશું તો પરાઠો ગોળ કાં તો ચોરસ થઈ જશે, એટલા માટે જે ખૂણાનો ભાગ હોય છે તે જ આપણે વણવાનો છે. હવે તવો ગરમ થઈ ગયો છે તો આ રીતે પરાઠાને શેકવા માટે મૂકી લઈશું અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે પરાઠાને શેકી લેવાનો છે. તો જ્યાં સુધી પરાઠો શેકાય ત્યાં સુધી અહીંયા હું બીજા પરાઠા પર વણીને તૈયાર કરી રહી છું. તો પરાઠા તમે એકસાથે વણીને પણ રાખી શકો છો અને 1 બાય 1 વણતા જઈને શેકી શકો છો. તો હું અહીંયા 1 બાય 1 જ વણતા જઈ અને શેકી રહી છું. તો આ રીતનો ટ્રાયંગલ શેપ લાવવા માટે તમારે માત્ર ખૂણા પરથી જ વેલણને ફેરવવાનું છે, જેથી કરીને એકદમ પરફેક્ટ એવો ટ્રાયંગલ શેપ આવી જશે પરાઠાનો. અને આ રીતે તેલ લગાવી અને આપણે પરાઠાને બંને બાજુથી સારી રીતે શેકી લઈશું. તો હેલ્ધી અને ટેસ્ટી એવા પાલકના પરાઠા રેડી છે. તો આ રેસીપી તમે બ્રેકફાસ્ટમાં કે કિડ્સના લંચ બોક્સમાં મૂકી શકો છો. તો રેડી થયેલા પાલક પરાઠાને આપણે સર્વિંગ પ્લેટમાં દહીં સાથે લઈ લઈશું. તો મિત્રો, તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને રેસીપી ગમે હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાજુમાં આપેલું બેલ આઇકન બટન દબાવજો એટલે બધી જ નોટિફિકેશન સૌથી પહેલા તમને મળશે. થેન્ક યુ ફોર વોચિંગ. સબસ્ક્રાઈબ માય ચેનલ.